શું તમારા દાંત વચ્ચે જગ્યા છે અને તમે આ જગ્યા પેક કરાવવા માંગો છો, પરંતુ ટ્રીટમેન્ટ માટે તમે ઇકોનોમિક ઓપ્શન શોધી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે છે. ઘણીવાર ક્લાયન્ટની એવી એક્સપેક્ટેશન હોય છે કે એમના દાંત વચ્ચે જે ગેપ હોય છે અને એમને ક્લોઝ કરાવવો હોય છે, પરંતુ એમને બજેટ ફ્રેન્ડલી ટ્રીટમેન્ટ ઓપ્શન જોતો હોય છે. તો જનરલી આવું પોસિબલ થાય છે? યસ, આ પોસિબલ છે. જનરલી દાંતના ગેપને ક્લોઝ કરવા માટેની ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે, લાઇક ડેન્ટલ બ્રેસીસ, ડેન્ટલ વિનિયર્સ, ડેન્ટલ ક્રાઉન. પરંતુ આ બધાથી પણ ઇકોનોમિક ટ્રીટમેન્ટ ઓપ્શન છે ડેન્ટલ કમ્પોઝિટ વિનિયર્સ. ડેન્ટલ કમ્પોઝિટ વિનિયર્સ એ ખૂબ સરળ અને સહેલાઈથી થઈ જાય એવી પ્રોસિજર છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં કમ્પ્લીટ થાય છે, જેમાં બે દાંત વચ્ચેની જે જગ્યા છે ત્યાં ડેન્ટલ કમ્પોઝિટ બોન્ડ કરવામાં આવે છે અને પછી તે લાઇટ ક્યોર કરવામાં આવે છે. લાઇટ ક્યોર થયા પછી એની સ્ટ્રેન્થ વધી જાય છે. તો આ ઓપ્શન છે એ જનરલી ઉપરની જે બ્રેસીસ ટ્રીટમેન્ટ છે, ડેન્ટલ વિનિયર્સ છે, એનાથી ઓછા બજેટમાં થાય છે. સામે એમના પણ એ રીતે ફાયદા અને નુકસાન હોય છે કે બધા જ ક્લાયન્ટમાં આ ટ્રીટમેન્ટ પોસિબલ નથી હોતી. અમુક સિલેક્ટેડ કેસમાં જ આ ટ્રીટમેન્ટ પોસિબલ થાય છે અને જનરલી 1 કલાકમાં જ આ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે. આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી અને સરળતાથી કમ્પ્લીટ થઈ જાય છે અને ઇઝીલી થઈ જાય છે. તો જો તમારા દાંત વચ્ચે પણ જગ્યા છે અને તમારે ઇકોનોમિક ટ્રીટમેન્ટ ઓપ્શનમાં જવું છે તો તમે ડેન્ટલ કમ્પોઝિટ વિનિયર્સ કરાવી શકો છો. પરંતુ આ ટ્રીટમેન્ટ માટે એક વખત તમે તમારા ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું ખાસ જરૂરી છે, બિકોઝ કે અમુક કેસમાં જ કમ્પોઝિટ વિનિયર્સ થઈ શકે છે, બધા કેસમાં પોસિબલ હોતું નથી. ક્યારેક અમુક લોકોને અર્જન્ટ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે, નજીકમાં જ કોઈ ફંક્શન હોય અથવા તો પોતાનું જ કંઈ ઇવેન્ટ હોય, તો તમે ટેમ્પરરી માટે આ ટ્રીટમેન્ટ ચૂઝ પણ કરી શકો છો.